ડાંગના સુબીર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ ગાંગુડેએ રાજીનામું આપ્યું છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખને પત્ર લખીને તેમણે તાલુકા પ્રમુખ પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય અને છેલ્લા 6 વર્ષથી તાલુકા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળતા ગુલાબભાઈએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાની ટિકિટની માંગણી સ્વીકારવામાં ન આવતા આ પગલું ભર્યું છે। તેમણે આક્ષેપ કર્યો છે કે જિલ્લા પ્રમુખ અને પ્રભારી રાજેશભાઈ ગામિતે મનમાની કરીને કોંગ્રેસમાં નિષ્ક્રિય અને ભાજપમાં સક્રિય વ્યક્તિઓને ટિકિટો વહેંચી છે, જેના કારણે તેમને નારાજગી વ્યક્ત કરવી પડી છે। જે બી કેન્ડિડેટો અમે સિલેક્ટ કર્યા હતા તે કેન્ડિડેટમાંથી અમુક કેન્ડિડેટો સિલેક્ટ કર્યા વગરના આવી ગયેલા છે અને હાલ એ લોકો બીજેપીમાં જ છે। એકદમ અચાનક નવા ચહેરા આવી જતા હોય તો હું પ્રમુખ તરીકે મને પણ ઘણું દુઃખ છે અને મારા કાર્યકર્તા પણ દુઃખી છે, જેથી કરીને મારે કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામું આપવું પડેલ છે।